શાસ્ત્ર ભજનો ગાય ઋષિ યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના જેનો પાર ન કોઈ પામ્યા એ દેવને વંદના એ મહાદેવને વંદના નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ભોળાનાથના ચરણોમાં ભગવાન વિલ્લાસના ચરણોમાં વંદન કરી, વધારેલા સંતોના ચરણોમાં વંદન કરી અને અમારા બધા ભજનની દુનિયાના, ડાયરાની દુનિયાના એવા સમર્થ કલાકારો મંચ ઉપર ઉપસ્થિત છે એ બધાને વંદન કરી અને કાર્યક્રમની વાત કરવી. પાડો ને ભાઈ, સરસ લે પાડી લે ભાઈ. યાર ના, એવા સરસ વચ્ચે ઊભા છે ને, મને પિતૃ જેવા લાગે. હજી બધું ગોઠવાઈ રહ્યું છે અને મને 100% ભરોસો છે કે કાર્યક્રમ પૂરો થશે ને ત્યાં સુધીમાં બધું ગોઠવાઈ જશે. આપણે આનંદ કરવા ભેગા થયા છીએ ભાઈ તેજસ. મોળો પડતો નહીં હો દોસ્ત. અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા. દાંત કાઢીને તું તારે આજે છરી છે ને એટલે 3-4 વાર ખોલીને પેક કરી લેજે. કાલથી હાવ પેક થઈ જવાની છે. પીઠી હું કામ ચોળે ખબર છે? આપણે લગ્નમાં પીઠ કોઈ પણ માણસને લાગ્યું હોય ને ત્યારે હળદર ચોપડવામાં આવે અને આને આખો પીઠીએ ચોળ. આપણે શું વરરાજાને આખી પીઠી ચોળે એડવાન્સ મૂકે, આગોતરા જામીન ધણ દિલગી પીઠી ચોળવામાં આવે. એટલે લગ્નની હું જે કાંઈ વાત કરું એ ભાઈ વરરાજા તારે એક સિરિયસલી નહીં લેવાની, બાકી બધાને લાગુ પડે છે ટોટલ. આમાં બધા મનમાં સમજે છે. હા આપણા અને આશીર્વાદની કોઈ આપણે જ્ઞાનની વાત કરીને અહીંથી શિવરાત્રીની મેળામાં મોકલવા નથી. મને ખબર છે એમ તમે કંઈ જાવ એમ નથી. પણ રસિકભાઈ કે જેણે અમને બધા કલાકારોને એવા પ્રેમથી જોડ્યા છે અને તમે મને 5000નું કામ કરી દો ને એટલે મારે તમારું 5000ની હું તમને સામે ગિફ્ટ આપી શકું. કાલો 5000નું તમે કામ કર્યું તો આપણે 5000ની કોઈ વસ્તુ લઈ શકીએ. 50000નું તમારું કામ કરો તો મારે તમને સામે 50000ની વસ્તુમાં વાળી શકાય. સોનામાં દો તો હું તમને ચાંદીમાં વાળી દઉં, ચાંદીમાં દો તો ડાયમંડમાં. આ વ્યવહાર થઈ શકે. પણ એક લીટીનો કાર્યક્રમ એ છે કે તમે મને પ્રેમ આપો ને એટલે મારે તમને પ્રેમ જ આપવો પડે. એમ રસિકભાઈએ અમને બધાને પ્રેમ આપ્યો છે એટલે અમારે ભલા માણસ પ્રેમના કાપડે બધાને આવવું પડે. મંચ ઉપર હમાતા નથી એટલા કલાકારો આડે દિવસે ખાલી કાલે જ ફોન કરીને બધાને છૂટક ભાવ તો પૂછજો, લગ્નનો ખર્ચો નીકળી જાય આખો. મંચ ઉપર એટલા બેઠા છે આખો લગ્નનો ખર્ચો નીકળી જાય. આ અમારી મોટાઈ નથી પણ એટલા માટે મોટો કરું છું કે આ તમારી જ્ઞાતિમાં આ ગૌરવ છે તમારા સમાજનો. એવો એક કલાકાર એક જોરદાર તમને ગળગાડથી રસિકભાઈને વધાવો કે આજ પહેલો દાખલો એવો છે કે હામો બેઠો છે હું બોલું છું. આ મુદ્દો અમે હું યોગેશ્વરી બાબુ કાનબાગ અમારી હારે હોય. આ કહેવાનો અર્થ છે પણ અમારો ભાઈ છે અને અમને એવો પ્રેમ આપ્યો છે અને એના પરિવારના અંદર આવો સરસ મજાનો પ્રસંગ હોય એટલે આજે અમને અમારો દીકરો ભણતો હોય એવો રાજીપો છે. અને બાકી તો મેં કહ્યું આ સિરસ એક બે જણા વાતો કરતા હતા. એક જણા મારી પત્ની સાક્ષાત દેવી, બીજો કે આપણે દેવી. કેટલું હું સમજીને બોલીશ, તમારી વિચારીને દાંત કાઢવાના. અમુક જગ્યાએ છે ને ઓડિયન્સ છે ને ગંગા સ્વરૂપ મળી જાય છે. ગંગા સ્વરૂપ ઓડિયન્સ દાંત નો કાઢે આમ પોતાની પ્રાર્થના સભામાં બેઠું હોય ને એવું ઓડિયન્સ મળી જાય. આ તો લગ્નનો ડાયરો છે એટલે હસીને ખડખડાટ આનંદ કરવા માટે રસિકભાઈ બધાને યાદ કર્યા છે. એટલે પડકારો મોળો ન દેતા. નકર આમાં તમને ટપો નહીં પડે. તમે આમાં હજડ બમ થઈને બેસી જાય તમે મૂંઝાઈ જાય. તમને આવડતું નથી, તમને સમજાતું નથી. હા ગામે ગામ ફરીએ છીએ એટલે બધા માણસોનો અનુભવ થાય. એમાંથી આ બધી વાતો મળી જાય. અમારે કંઈ લેવા જવું ન પડે. પણ કેટલું સમજીને બોલીશ, તમારે વિચારીને દાંત કાઢવાના. લોકો અટાણે હસતા નથી. બે જણા વાતો કરતા હતા. એક બેન કે મારા પછી તો સાક્ષાત દેવતા, બીજા બેન કે મારા હજી જીવતા જ. હા 1000 દાખલા છે. ગોઠવાઈ જાવ. હા ગોઠવાઈ જાવ. સરસ. આ વરરાજો દાંડિયા લઈને આવ્યો છે એટલે આને એમ હતું કે દાંડિયા રાસ છે અને ભૂલથી ડાયરો નીકળ્યો એવું નથી ને. આ દાંડિયાની તૈયારી હારે મીનાબેનનો દીકરો છે. એટલે એ દાંડિયા લઈને આવ્યો છે ને આ આપણે ભૂલથી આ રસિકભાઈ ડાયરો કરી નાખ્યો. તમારે પહેલા કહેવાય ને અમે તો
તો આપણ આમ લકમાં કરવા મળે એટલે એનો એક રાઉન્ડ લેવાઈ જાય ને. છોકરા નિર્દોષ હોય ને એને એમ હોય કે આ શું કામ બધા ગોઠવાઈ ગયા છે, આમાં સમજાતું નથી. હું ગોંડલમાં પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય છું, તમને ભલે લાગતું નહીં હો. મારી નિશાળમાં ભૂકા કાઢી નાખે એવા છોકરા છે. 7:30 નિશાળ છે, 9 વાગે આવ્યો. મેં કેમ બેટા એટલો બધો મોડો આવ્યો? છોકરો આળા મળી સાહેબ તમારી વાળી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી. વહેલા મોડું થાય મને, આને અમે ભણાવીએ. એક છોકરાને એક ફટાકો નાખ્યો, બીજી છોકરો બા આવ્યો. મને મારા છોકરાને માસ્તર માર્યો શું કામ? મેં કીધું બેન સાદો દાખલો આવડતો નથી, ખીજાવવું જ પડે ને. મને કે મારો નહીં હો, મને કે કલેક્ટર કે કમિશનર નહીં થાય, માસ્તર તો થાય ને. માસ્તર તો થાય ને. મને કે આ કલેક્ટર કે કમિશનર ભલે ન થાય કહેવાનો. એટલે ગામે ગામ એના છોકરા અમારે તો એવા એક ભૂકા કાઢી નાખે એવા. એક છોકરો ટીવી જોતા તો દાંત કાઢતો હતો. મેં કીધું કેમ બેટા દાંત કાઢો? મને કે સાહેબ દાંત જ આવે ને. કાં? મને કે MTVમાં એક બેન સાડી પહેરીને આવ્યા છે. આ બધાને નહીં સમજાય, જુવાનિયાનો જ કટપીસ હતા. તાલી પાડો તો એકારે પાડજો, હું છૂટક નથી સ્વીકારતો. કારણ કે ખલીલની એક કવિતા હું કાયમ ડાયરામાં કીધા કરું. ખલીલ ધંધુજી બરોડાનો કવિ એમ લખે કે અમે તો હેલીના માણસ, જાપટું આપણને નહીં ફાવે, અને તમે મન મૂકીને વરસો યાર, માવઠું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, જાપટું આપણને નહીં ફાવે, તમે મન મૂકીને વરસો યાર, માવઠું આપણને નહીં ફાવે. અને હું તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ પર, હું તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ પર, પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. જુવાનિયા જેટલા બેઠા છે, જુવાનિયાઓને ગમે એવી વાત. જુવાનિયા મને વાલા બહુ, પહેલા પ્રેમમાં પડે, પછી 15 દિવસ પ્રેમમાં પડે, ને પછી ડેમમાં પડે. ભોળા હૃદયના હોય. એટલે જુવાનિયાની વાત એક લખે છે કે તને ચાહવું અને તારા ચાહનારાને ચાહવું, તને ચાહવું અને તારા ચાહનારાને ચાહવું, તો આપી દે દિલ પાછું, આ બધું આપણને નહીં ફાવે. એટલે યાદ કરાવી દઉં. પણ આ લગ્નનો ઉત્સવ છે, અને હવે તો કેવા બધા હાઈફાઈ લગ્ન થઈ જાય છે. આપણે તો જો કેટરિંગની વ્યવસ્થા જુદી થઈ ગઈ, અને ગાડીની વ્યવસ્થા, અને બાકી અહીં બેઠેલા વડીલોને પૂછો તમે, એના જમાનામાં જોવા જવાની સિસ્ટમ નહોતી. મા બાપ ગોઠવી નક્કી કરી આવે, આ ઘૂંઘટ ઓછો થાય ખબર પડે કે આ આપણું નસીબ. પેઢી જીવે છે સાહેબ આપણી વચ્ચે. આ વાત જવા જોવા જવાનું મને તો સમજાતું જ નથી. તમારે કૂવામાં પડવું છે, પછી ઊંડાઈ માપવાની જરૂર શું? ન સમજાણું બધાને. અને અમુકને જાનમાંથી પાછા વળશો ને તઈ ટપા પડશે. આપણે ઉતાવળ ક્યાં કરવી? પણ એટલા બધા દેખારા. અમારા આ ભરત મારો ભાઈબંધ છે, એના માટે જોવા મને કે મારી ભેગા તમે આવો વડીલ તરીકે, હવે મને લઈ જવાય ગઈ. મને લઈ ગયો. બોલો, મને કે શું પૂછવું? એટલે કાંઈ નહીં, મને તમે પૂછો, મને નહીં ફાવે. એટલે મેં બેનને વળી પૂછ્યું. મેં કીધું બેન કાંઈ રાંધતા ચિંતા આવડે છે? બેન કે રાંધતા નથી આવડતું, ચિંતા આવડે છે. પેલા સવાલમાં સેલ ખેંચાઈ ગયા. મેં કીધું બેન કે ભરત ગૂંથણ આવડે? મને કે ગૂંથણ નથી ખબર, ભરત તો તમારી બાજુમાં જ બેઠો. મારી નાખ્યા. પછી મેં કીધું બેન કે રામાયણ કે મહાભારતનું કાંઈ જ્ઞાન ખરું? મને કે રામાયણનું ખરું. એટલે મેં કીધું કંઈક આ ચોપાઈ, બેને ચોપાઈ સંભળાવી, ગદગદ ગિરણ નયન બહ નીરા. હું તો રાજી થયો. મેં કીધું મહાભારત? એ કે એમની ઘરે આવી. એટલે પણ દાંપત્ય જીવનના પ્રસંગો મેં કીધું ને, કેટરિંગની વ્યવસ્થા હવે તો બધું સરસ થઈ ગઈ છે. બહેનો બધી પીરસતી હોય. અને ગામડામાં આપણે આ સિટીની વાહે જામનગર, રાજકોટ ને જુનાગઢ, આપણે ગામડામાં બુફે ડિનર શરૂ થઈ ગયા. ઓલું પેપર નેપકિન લોકો છે ને, પહેલા થાળી મૂકે, હજી અહીંયા આપણે નીચે મૂકે છે. મુંબઈ ને અમદાવાદ બાજુ પેપર નેપકિન ઉપર મૂકે છે. ગામડાના બાપા પહેલી જ વખત કેટરિંગ સર્વિસમાં જોવા જમવા આવેલા, પેપર નેપકિન ઉપર મૂક્યું તો એને આમ કરીને આમ મોટું વાળીને મોઢામાં નાખ્યું. એવું નાખ્યું ને ભેગો મોટો દીકરો આવ્યો કે બાપુજી બધું સારું, પણ પેલી આઈટમ નબળી બહુ છે. અડધી કલાક પછી બીજા નંબરનો દીકરો આવ્યો, બધું સારું કર્યું, પેલી આઈટમ હાવ મોરી ફમકારી. ઘરે ગયા તેની બાએ કીધું પેલી આઈટમ કેવી નબળી હતી, આખું કુટુંબ પેપર નેપકિન ખાઈ ગયું, આખું ઘાણું દાજી ગયું. આ નહીં સમજાય ત્યારે હવે પછી રાહ નથી જોતો, યાદ કરાવી. એટલે કહું કે એટલા બધા ડખા જોવા મળે ને. કેટરિંગમાં તમે જોજો, મોટા મોટા માણસો છે ને, થાળીઓ લઈને ઊભા હોય લાઈનમાં બુફે ડિનરમાં, ખાલી બોલતા જ ન હોય ભગવાનના નામ પર કે આપો ને બેન, બાકી લાગતા હોય એવા આમ થાળી લઈને ઊભા હોય આજુબાજુ. અને તમે જોજો થાળી આખી આખી ભરાઈ જાય ને પછી આપણે હંમેશા બીજાની થાળીમાં જોજો કે ભૂલાઈ નથી, ભૂલાનું નથી ને, હંમેશા બીજાની થાળીમાં નજર છે. ને અવિનાશ અમારો ભાઈબંધ એક જગ્યાએ જમવા ગયો ને, આવીને મેં થાળી લઈ લીધી, મારી પાસે આવીને મને કે સાહેબ આ લાલ બરફી ક્યાંથી લઈ આવ્યા? શાંતિ રહ્યા અવિનાશ, બરફી લાલ નથી, બરફી સફેદ જ છે, પણ શાકનો રસો સરહદ ટપીને અંદર આવી ગયો, એમાં લાલ થઈ ગઈ કારણ સોડી. એ જગ્યાએ તમે જમવા ગયા તમારા વરાભાઈ મને કે સાહેબ બાસુંદી ન ખાતા હો, મને કે બગડી ગઈ છે. મેં કીધું ના ના મેં આમ બરાબર છે. અરે મને કે ખાટી થઈ ગઈ છે બાસુંદી, મેં કીધું કઢી છે.
ઓલા ભૂલથી બોર્ડ ફેરવી નાખ્યું, કેટરિંગ વાળાએ લોચો કર્યો ને એમાં ડખો થઈ ગયો. બહેનોને પ્રાર્થના, એક જ કાર્યક્રમ ચાલુ રાખવો છે આપણે. બહેનોની મજા આવી ને, મળે એટલે તરત જ વાતો કરે. આખી રાત આ લોકો વાતો કરે ને ઉજાગરામાં જાગરણમાં, ભાઈ સવારે પાછી પૂછે કે આપણે કેની વાતો કરી, તો એ પછી ભૂલી જાય કે આપણે કેની વાતો કરી. એટલે પણ લગ્ન ગીતો હવે તો નવી આપણે તાત્કાલિક પાર્ટી બોલાવીને ગવડાવી લઈશ. હે બાકી પહેલાના લગ્ન ગીતો ગવાતા એવા તો ક્યાં હવે લગ્ન ગીતો સાંભળવા મળે. હા અત્યારે જુદા જુદા ગીતો બધા ગવાય. અમદાવાદમાં એક જગ્યાએ કોઈ ચાંદલા નતા કર્યા. મેં કેમ બેન કોઈ ચાંદલા નથી કર્યા? કે ભાઈ કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલા પ્રથા બંધ, પણ માથે જ કાઢ નાખ્યા હાસોડા. પણ કેવા કેવા ગીતો હતા એની એકાદ ઘડી યાદ છે, બહુ આખું તો ગીત યાદ નથી. પણ પેલા જયારે મોબાઈલ નહોતા, ફોનના જમાના નહોતા, અને ધારો કે રસિકભાઈના દીકરાના લગ્ન 100 વર્ષ પહેલા હોય અને આ આપણે કદાચ ખાસ ફોરવર્ડ કરો પાછા જાય તો આપણે રિવાઇન્ડ કરીને પાછા જાય 100 વર્ષ પહેલા જ હોય ને કાંઈ. હવે તો હું છે ફોન આવે કરી લે, આપણે વાત કરી લઈએ, ભાઈ જુઓ તો રસિકભાઈ દીકરાનો જરાક માગવા આવ્યું છે, કુટુંબ પરિવાર કેવો છે, સગાવાલા, આ તરત જ વ્યવસ્થા થઈ જાય, પૂછાઈ જાય, કુંડલી મપાઈ જાય, પછી હગાઈ યાત્રા થાય છે. પેલા 100 વર્ષ પહેલા આવું જ ક્યાં હતું સાહેબ? પ્રસંગમાં 3 દિવસ જાન રોકાય, એની ઉપરથી માંડવાવાળા નક્કી કરે કે આપણી દીકરી દુઃખી થશે કે સુખી થશે. 3 દિવસ કેવી રીતે સાચવે છે, કેવી રીતે વર્તે છે, એટલે જાહેરમાં મશ્કરી કરવામાં. જોજો ફટાણા આપણે ત્યાં ગવાય છે. શું કામ? છેલ્લા 601 વર્ષથી ગુજરાતના ઇતિહાસમાં ફટાણા વચાય છે. જ્યાં સુધી મારી પાસે ઇતિહાસ મળ્યો મને ત્યાં સુધી. શા માટે? તો કે ફટાણા જાહેરમાં મજાક કરે, વરની મશ્કરી કરે, વરના બાપની વરની માની મશ્કરી કરે. જાહેરમાં જે માણસો પોતાની મશ્કરી સહન કરી લે ને, એટલે ગામડાની માંડવાની બાયુનું લોજિક એ હતું કે જે લોકો જાહેરમાં પોતાની મશ્કરી સહન કરી લે ને એ દરિયા દિલવાળા હોય, એમાં આપણી દીકરી દુઃખી ન થાય ભલા માણસ જો એ સહન કરી લે. એનું લોજિક હતું. અને પેલી જ લીટીમાં જો મૈડાવા માંડે એટલે સમજી જાય આ લોકો ખટાણા ના ગાય, સમજે કે હશે બાપા આપણી દીકરીના જેવા નથી. તો પ્રસંગ ઉપરથી એ પોતાનો તાગ મેળવતા, દીકરી સુખી થશે દુઃખી થશે. એટલે કેમ મોબાઈલ હતા? ગામ આવે જાનમાં તો ખબર કેમ પડે કે કોનો દીકરો છે, આનો મામો કોણ, આની ફઈ કોણ, આની માસી કોણ. એ લગ્ન ગીતો ગવાય લાંબા ઢાળના, એટલે લગ્ન ગીતોમાં એના નામ આવે એટલે ગામની બાયુને ખબર પડે, માંડવાની બાયુને ખબર પડે ઠીક આ ફલાણા ભાઈના કાકા છે, હે આ ફલાણા ભાઈના મામા છે. એ એવું એક ગીત મને યાદ આવે છે, એકાદ ઘડી ગાવ તો